કેમ સાહેબ? બોલો બોલો, સાહેબ ની શું જરૂર પડી? એ અમારે પ્રસ ખોવાઈ ગયું છે. પ્રસ ખોવાઈ ગયું છે? મારા ઇલાકામાં હજી સુધી આવો કોઈ બનાવ બને જ નહીં, પ્રસ ખોવાઈ જાય એવું. હવે સાહેબ તમારા રાજમાં આ બધું ખોવાય છે, ઘરમાં કોઈ દી કઈ પ્રસ ખોવાઈ ગયો તો હું ગોતી દઈશ ને, હું બેઠો છું. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે ખાલી રિપોર્ટ લખાઈ નાખો એક, એટલે હું બધું સંભાળી લઈશ. હા તે રિપોર્ટ તમે લખાઈ લેવું, પણ પ્રસ મળી જાય ને એમાં 3000 રોકડા છે હો. 3000 રૂપિયા રોકડા છે? હા, અને મારે કટલેરી નોખી. કોઈ ચોરી ગયું? તમને આમ કોઈની ઉપર શંકા ખરી? ચટાવ ભરે વાતું કરો. તમને કોઈની ઉપર શંકા ખરી? શંકા બસમાં શું શંકા હોય? બસમાં મેં બે નું ગયું તું કુંડલા ગયા તા? હા, ત્યાં તમારું પ્રસ ખોવાઈ ગયું કે? કુંડલા બસમાં ખોવાઈ ગયું. કા બસ કેવા કલર નું હતું તમારું પ્રસ? બ્લુ કલર નું હતું. બ્લુ કલર નું હતું. અને બ્લુ કલર માં ખબર પડી ને પછી બ્લુ કલર. હા, બોલો આવો આકાશ જેવું. એને આકાશી બ્લુ કહેવાય. આ તમાર ટોપી પહેરી ને એવો બ્લુ રંગ હોય. હા તો હું તમને શું કહું છું, કેટલા વાગ્યાના અરસામાં ચટા ઉભા રહીને થોડીક વાતો કરો ને સાહેબ. કેટલા વાગ્યાના અરસામાં ખોવાનું? બેન આપણે કેટલા વાગે ફરવા ગયા હતા? એમ 2:30 વાગ્યાની બસમાં ખોવાનું. 2:30 વાગ્યાની બસમાં? પ્રસમાં કેટલા પૈસા હતા? હમણાં તો કીધું 3000 રોકડા હતા. બીજું કઈ હતું? બીજું હતું ને, હા મેકઅપ નું સામાન હતું અમારે. તો હાલો ઈ હું ગોતવાની શરૂઆત કરું. મેકઅપ માં બધું હતું હો સાહેબ. 2-3 હજાર નો મેકઅપ હશે. 3000 નો મેકઅપ હતો? હા, સેટા ઉભા રહ્યો. તો હું તમને શું કહું, તમે ચિંતા ન કરો. પોલીસ સ્ટેશને પોલીસ તમારા માટે જ છે. તમારું જે કઈ ખોવાઈ ગયું છે એ બધું હું ગોતી દઈશ. તમારે શું કરવાનું છે, ખાલી એક માહિતી આપવાની છે કે સેટા ઉભા રહ્યો. કેટલા વાગ્યાના બસમાં તમે બેઠા હતા? અમે સવારે 9:30 ના ફેરામાં ગયા હતા ને 2:30 ના ફેરામાં પાછા આવી આવ્યા. સરકારીમાં ગયા હતા કે પ્રાઇવેટમાં? સરકારીમાં. સરકારી બસ હતી? હા. તો એમાં ડ્રાઈવર ને બધા હતા ને, તો એને પૂછાય તો ખરે ને તમારે? ડ્રાઈવર વગરની બસ કે હાલે બેન નથી હાલતી, પણ આ સાહેબ પણ એમને તમારે એને પૂછપરછ તો કરે ને જરા. કે ડ્રાઈવર ને થોડું પૂછો ને, બિચારો આગળ આખા કઈ વાહે જોવે. એમ નહીં, પણ કંડક્ટર તો હોય ને, તમારે પૂછાય ને કે મારું પ્રસ અહીં પડી ગયું છે. એ બિચારો ટિકિટ કાપે, એને બધું ધ્યાન રાખવાનું હોય. તો સારું હાલો, હું તપાસ હાથ ધરવી જોશે મારે. બાકી તપાસ કરવી જોશે. એફઆઈઆર તમે લખાઈ નાખો પોલીસ સ્ટેશનમાં આવી. છટા ઉભા વાતું કરો. હું તમને શું કહું છું, એમાં તમારી કઈ ખાસ નિશાની ખરી? ખાસ નિશાની શું હોય? એમાં પૈસા હોય ને બાઈનો થોડો ઘણો સામાન હોય. તો હવે એક કામ કરો, તમે રૂબરૂ પોલીસ સ્ટેશન આવી જાવ કે હું તમારી ઘરે આવી જાઉં? ના ના, અમારા ઘરે કઈ કામ નથી, અમે આવી જાવ બે બેન. એમ નહીં, હું તમારી પાસે આવું ને તો તમારી પાસે વિગતવાર બધી માહિતી લઈ લઉં, કઈ રીતે તમારું પ્રસ ખોવાનું છે. એક કામ કરો સાહેબ, તમે ઘડી બેહો, હું બધી માહિતી આપું. ત્યારે છોકરો હાસો. છોકરો મારે હાસવાનો? આ પકડો. એલા હવે અમે માહિતી દેઈ. બેન બોલો તો. આ તમારો છોકરો જ માહિતી કઈ આપવા દેતો નથી. જો સાહેબ, તમારે જેમ બને ને એમ વેલા પડસવું જોઈએ. અમારા આવે લગન એવું છે? તમારે પોલીસ તમારી સેવામાં છે. તમારું જે કઈ ખોવાનું છે એ બધું મળી જશે. તમારે ચિંતા નહીં કરો, હું તમારી ઘરે આવી જાય. ચટા ઉભા રહ્યો. હું તમારી ઘરે આવીને રૂબરૂ તમારી બધું જે કઈ છે ને એ બધું વ્યવસ્થિત. સાહેબ ઘરે આવવાની જરૂર નથી, તમે આવી જાવ. એમાં એવું છે કે અમારે બધા બાકી તપાસ હાથ ધરવી પડે. આમાં એફઆઈઆર થાય ને એટલે અમારે તમારે નિવેદન લેવા પડે કે આ પ્રસ ખોવાનું કેવી રીતે ખોવાનું, કોની હારે ખોવાનું, કઈ બસમાં ખોવાનું, કેટલા વાગે ખોવાનું એ ખબર હોય. તમે પાંચ થોડે છે તો એની 5 દિવસ આવી. તપાસ તો અમારે કરવી પડે કે નહીં? તમે ચિંતા ન કરો. આપણે છે ને, હું ઇન્સ્પેક્ટર પોતે છું. બધી તપાસ મારે જ કરવાની હોય. તમે તારે છે ને મારી પાસે આવી જાવ પોલીસ સ્ટેશને, અથવા હું તમારી પાસે આવી જાઉં. અમારે કઈ કામ નહીં, છટા ઉપર વાતું કરો. તમારે તમારો એફઆઈઆર લખાવવાની છે કે નથી લખાવવાની? શું કરું બેન, આપણે તમારે લેડીઝ પોલીસ નથી? લેડીઝ પોલીસ તો અમારે છે, પણ બધે કામકાજમાં ગયું હોય એટલે મારે પોતે જ આવવું પડે. તમારે તમારી સેવામાં જ હું. તમારા ત્રીજો કેસ આવ્યો તમારા હાથમાં, તમે જાઓ, તમને અત્યાર સુધીના બનાવમાં ક્યારેય મારા ઇલાકામાં હજી એક પાવલીની ચોરી થઈ નથી કે કોઈની વસ્તુ ગઈ નથી. રમાબેન નું પર્સ કોણ મળ્યું છે? એ તો મેં ગોતી દીધું એની ઘરે જઈ, અને ગાડલા હેઠે ઘરે જઈ. ઘરે જઈ હું ગોત્યા શું ખબર. તમે કહેતા હોય તો હું તમારી ઘરે આવી. ના ના, અમારા ઘરે નહીં. અમારા ઘરે કામ ઘરવાળો હશે ને કહી દે તમને. તમારા ઘરવાળો માવા બહુ ખાય છે એનું શું થયું? એ બધું રેડી થઈ ગયું. અમારે રેડી થઈ ગયું?
તો કાંઈ વાંધો નહીં. તમારે જેવી જરૂર પડે ને મારી એવી હું તમારા માટે ઊભો જ છું. તમે કયો ને આવીશ. છટાવ ભરેલું હતું. હે કાંઈ નહીં. હા તો સારું, હું તમને શું કહું, તમારે થોડાક 500 રૂપિયા ડિપોઝિટ ભરવી પડશે કેશમાં. પણ સાહેબ પર્સ જ ખોવાઈ ગયું, 500 રૂપિયા ક્યાંથી એટલે મને નથી દેવાના તમારે. આપ્યા? એને આમાં જે કેશ ફી આવે ને એ તમારે ભરવી જોઈશે. એક કામ કર્યું સાહેબ, 500 રૂપિયા લઈ લે. સાહેબ અમારે 500 રૂપિયા હું અમાર પર્સ ખોવાઈ ગયું છે, એમાં પૈસા હતા વી ગયા છે, એટલે 500 રૂપિયા તમે લખી નાખો. લખી નાખશો? તમે કહેતા હોય તો હું 500 ની 1000 રૂપિયા લખી નાખું. ના ના 1000 નથી લખો, 500 લઈ કાંઈ વાંધો નહીં, હું આપી દઈશ. બસ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભલે 500 લખાવતા આપણે. હા તે હું તમે કહેતા હોય તો હું તમારા 500 રૂપિયા હું નાખી દઈશ. તમે ચિંતા ન કરો. તમે કહેતા હોય તમારો કેસ હું સોલ્વ કરવા ઘરે આવી જઈશ. તમારો બધી તપાસ હું કરી દઈશ. હા હા અમારે 500 રૂપિયા લખી નાખજો. કાંઈ વાંધો નહીં. ને હવે હું તમને શું કહું છું, હવે તમારે કાંઈ પણ જાય ને એટલે તમે મારો પર્સનલ નંબર લઈ લો. તમે મને ફોન કરીને સીધો બોલાવી લેવાનો. ના ના સાહેબ, મારો ઘરવાળો રાહી છે ને, પર્સનલ નંબર કોઈ ન લેવા દે. તમારો ઠાઠું ભાંગી નાખે. અમને મારે કા સાહેબ નો ઠાઠું ભાંગી નાખે. હા તમારું ભાંગી નાખે. અરે ચાપ છે, હું આ ઇલાકાનો મેન ચાપ છું. મારે બધું વહીવટ બધું કરવાનું હોય. અમારે તો બધાને ઘરે જવાનું હોય, કેસ લખવાનો હોય, ફાઇલ કરવાની હોય, વિગતવાર બધી વિગત લેવાની હોય, નિવેદન લેવાના હોય, બધું કરવાનું હોય. તમારી જેમ અમારે કઈ ઘરમાં સુલા નથી નકરા જગવા. તમારી બાઈ તો હોટલમાં ખાતી છે સાહેબ. અમારે ઈ કઈ ટેન્શન ન હોય. અમારે તો બધું બાઈ તો છે ને બધું હોય. પણ શું છે કે હવે આમાં શું છે કે અમારે તપાસ પાછી કરવાની. છટાવ ભરીને વાતો કરો ને સાહેબ તમે. તો હવે તમારો કેસ લખી નાખું કે હું પ્રશ્ન કેસ કાંઈ વાંધો નહીં. હવે તમારું કાંઈ પણ વસ્તુ ખોવાય ને તો સીધા મારી પાસે આવી જજો. કામ મને ન્યા બોલાવી લેજો. તમારે તમને કાંઈ કામ નથી. તમારે કઈ કામ હશે તમે આવી જાવ. તમે પ્રસ ગોતી નાખજો, મારા 500 લખી નાખજો. હા તે સારું, હાલો. કાંઈ વાંધો નહીં. તમે પાછી મને નવી એફઆઈઆર લખું છું બરોબર. ઓલો કેસ તો તમારો પૂરો થઈ ગયો કે નહીં? હા એ તો પૂરો. સાહેબ તેમ બહુ હારા બકરી ગોતી હતી, આનો ઘરવાળો ગોતી દીધો, પરસે ગોતી દીધો. હવે તમ તાર હું બધું ગોતી દઈશ, તમે ચિંતા ન કરો. છટાવ ભર્યો, અમે ચિંતા નથી કરતા અમે. તો સારું, હવે હું જાઉં છું. પાછો આવીશ કાલ તમારા ઘરે. જે કાંઈ તમારી તકલીફ હશે એ દૂર કરી દઈશ. તો હું પાછો કરી આવીશ બરોબર. રેડી ને? આવજો પછી સોડા બોડા પાવું તમને. આજ તો કાંઈક ચા પાણી પાવું ને, કાંઈક ચા પાણી સાહેબ અત્યારે માં તો ખાંડ નથી. ખાંડ લેવા જઈશ ગામમાં, પરસ ખોવાઈ ગયું તો કોફી બનાવી દો. કોફી ગામમાં પડી છે, પરસ ખોવાઈ ગયું. રસ ખોવાઈ ગયું છે તો તમારી પાસે ચા નથી, કોફી સાહેબ નથી. એક કામ કરો ને, સોડા મંગાવો. હું મંગાવું સોડા? હાલો હું સોડા મંગાવું. બીજું શું? ઉભા રહો હવલદાર, સોડા લાવ. લ્યો પીવો સોડા. વાંધો નહીં. તો મને તો તમે પાણી પાયું નહીં, પણ મેં તો તમને સોડા પાય. પાણી અમારે શું કરું? પાણી અમારે 3 દિવસ આવ્યું નથી સાહેબ. કાંઈ વાંધો નહીં, પાણી વાળા કહેજો ને સોડા પાણી નથી. સોડા હું પાઈ દઈશ, પાણી હું પાઈ દઈશ. અને હવે તમે છે ને તમારે જે કઈ જરૂર પડે ને મને કહેજો. હું તમારો કેસ રૂબરૂ ઘરે આવીને સોલ્વ કરી જાય. સાહેબ તમારે રૂબરૂ ઘરે આવવાની જરૂર નથી. મારા ઘરવાળો ને આવીને તમે લખાઈ દે. તમે છેટાઓ ભરીને વાતો કરો ભાઈ. હવે મેં તમને સોડા પાય, તમે તો મને સાય નો કીધું તો ખરા. ખાંડ નથી એમ. ખાંડ ગામમાં છે, ખાંડ લેવા કોણ જાય? પૈસા નથી, પ્રસ ખોવાઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. તો તમે એક કામ કરો. હવે તમે છે ને, મારે તમારું કાંઈ પીવું નથી. મારે તો તમારી સેવા કરવામાં જ હું રાજી છું. સારું કર્યું, અમારી સેવા કરવામાં રાજી હું. છેટાઓ ભરીને વાતો કરો. હા તો હું તમારી સેવા પછી ક્યારે કરવા આવું? તમારે અમારી સેવા કરવાની કઈ જરૂર નથી. અમારે ઘરવાળો છે, અમારી સેવા કરવા. તમે અમારે પ્રસ ગોઈ ને તો બસ છે. સારું, હાલો હું તમારો પ્રસ ગોતી દઈશ. હાલો મળીએ પછી. અને આનો હજી પાછું મળવાય આવું છે.